ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવામાં ન આવતા ક્ષત્રિય સમાજ દ્વારા પાર્ટ 2 આંદોલન શરૂ કરાયું હતું, જે અંતર્ગત નારી અસ્મિતાની લડાઈ અને ક્ષત્રિય અસ્મિતાનો ધર્મરથ આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવ્યું છે। આજે આ ધર્મરથ આણંદમાં આવી પહોંચ્યો હતો। આણંદ તાલુકાના લાંભવેલ ગામે ધર્મરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આણંદ જિલ્લા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ધર્મરથનું ફુલહાર કરીને આવકાર્યું હતું। ધર્મરથ લાંભવેલ આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને કરમસદ ગામે પહોંચ્યો હતો, જ્યાં ક્ષત્રિય સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ધર્મરથ સાથે આવેલા ક્ષત્રિય સમાજના આગેવાનોએ પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે, તે ક્યારેય સાખી નહીં લેવાય, તેથી આ વખતે તમામ ક્ષત્રિય એક થઈને ભાજપને જાકારો આપવાનો સમય પાકી ગયો છે। આ વખતે એક નહીં થયા તો પછી રાજકીય પક્ષો કાયમ ખાતે આપણી ધરાર અવગણના કરશે। આ તો ક્ષત્રિય સમાજની અસ્મિતાનો સવાલ છે। આજે લાંભેલ મુકામે ધર્મરથની યાત્રા આવી છે, તેનું ભવ્ય સ્વાગત અમે કરીશું અને ભવ્ય સ્વાગત કરવામાં ગામજનોના સર્વ સમાજના લોકોએ ધર્મરથનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને નારી સન્માન માટે આજે ધર્મરથ નીકળ્યો છે, તો ગામે ગામ ગુજરાતમાં બધે જ ભવ્ય સ્વાગત થઈ રહ્યા છે અને આજે એનો રૂપાલાજીને ધર્મરથ દ્વારા એનો ભવ્ય જાકારો મળવાનો છે। અને જો આ જે ગુજરાતમાં સરકાર છે, એ સરકારે જે રૂપાલાની એક ટિકિટ ના કાપી એને સારા ક્ષત્રિય સમાજનું અવગણના કરી છે, એટલે આજે ક્ષત્રિય સમાજ તેમને સરકારને ખબર પડશે કે ક્ષત્રિય સમાજ શું છે। આજે આ રથ લાંભેલ મુકામથી જોડ, બાકરોલ, આણંદ વિધાનસભાના તમામ વિસ્તારોમાં, આ તમામ ગામોમાં આજે આ ધર્મરથની યાત્રા ફરશે।